તળાજા શહેરમાં પાલિતાણા ચોકડી સહિતના વિસ્તારમાં ચાલુ વરસાદે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો તેમજ ફોર વ્હીલ કારમાં બિનઅધિકૃત ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય તેવી બાબતોને ધ્યાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે સાંજના 6 વાગ્યાના આસપાસના સમય દરમિયાન પોલીસ દ્વારા પાલિતાણા ચોકડી પાસે ચાલુ વરસાદે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।